રેડિયો સિટી 91.1 અત્યારે સાંભળી રહ્યા છો તમે. વીરજ તમારી સાથે છે. સિટી બસની અંદર અત્યારે બહુ જ મહત્વની વાતો ચાલી રહી છે ને યસ વી હેવ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. Hi Viraj, good afternoon. Myself Dr. Deepan Patel, founder and CEO Alayam Rehab Care. સામાન્ય રીતે લોકો ફિઝિયોથેરાપી તરફ જવાનું ક્યારે નક્કી કરે છે અને લોકોમાં ફિઝિયોથેરાપી અંગેની શું માન્યતા છે? આ એક બહુ મોટી વસ્તુ છે કે આપણે ક્યારે જવું. તો ઘણી બધી વખત જ્યારે તમને કોઈ ઇન્જરી થઈ હોય, પ્લાસ્ટર તમને આપ્યું હોય કે ફ્રેક્ચર થયું હોય, પોસ્ટ રિહેબ એક ફિઝિયોથેરાપીનો પાર્ટ છે. આના સાથે સાથે હવેનું ફિઝિયોથેરાપી હું હંમેશા કહું છું કે 3C કન્સેપ્ટ ઉપર કામ કરે. એનો મતલબ થયો ક્યોર, કેર એન્ડ કરેક્શન. એટલે કે તમને મસ્ક્યુલર પેઇન છે, જ્યારે તમે ક્રિકેટમાં ઇન્જરી જોવો છો તો ત્યારે એના કંઈ સીટી સ્કેન, એક્સરે, એમઆરઆઈ ઓન ધ સ્પોટ થતા નથી. તરત જ એના ફિઝિયોથેરાપિસ્ટ આવી અને એને ચેક કરે છે અને પ્રાઇમરી ક્યોર કરે છે અને પ્લેયર બેક ટુ ધ ગ્રાઉન્ડ રમવા માંડે છે. સો દેટ ઇઝ અ ક્યોર. દેન વી ટોક અબાઉટ ધ કેર. એટલે કે હવે ફિઝિયોથેરાપિસ્ટ તમને પ્રિવેન્ટિવ કેરમાં હેલ્પ કરે છે. મતલબ એવો થયો કે માની લો કે તમારા મસલ્સને મજબૂત રાખવા છે તો સાયન્ટિફિક કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ. આજે તમને સરપ્રાઇઝ લાગશે, સૌથી વધારે યંગસ્ટરમાં કમરની ઇન્જરી જો થતી હોય ને તો એ જીમમાં થાય છે. કારણ કે ટ્રેનર એને વધારે પુશ કરે છે વધારે વજન ઉચકવા માટે, જબકી કેપેસિટી નથી અને જેવી વધારે વજન ઉચકવામાં આવે છે એની મણકાની ગાદી ખસી જાય છે, બહાર આવી જાય છે ગાદીઓ. આવા દર્દીઓને ઉચકીને લઈને આવવામાં આવે છે. સો તમે જો સાયન્ટિફિક રીતે સમજો કે કઈ એક્સરસાઇઝથી કયા મસલ મજબૂત થશે જેનાથી તકલીફ ના આવે, તો એનો મતલબ થયો કેર અને કરેક્શન. આજે તમે જુઓ તો આપણે નેટફ્લિક્સ હોય કે એમેઝોન હશે તો બબ્બે ઓશિકા રાખીને સિરીઝો જોઈએ છીએ. આજે આપણે ચાલીએ છીએ તો પગ બહાર રાખીએ છીએ. સો ક્યાંક ને ક્યાંક આ બધા જે કરેક્શન છે, આ કરેક્શનમાં પણ તમને ફિઝિયોથેરાપિસ્ટ કામ કરે છે. સો આવી રીતના 360 ડિગ્રીમાં સારું જીવન જીવવા માટે તમને એક ફિઝિયોથેરાપિસ્ટ હેલ્પ કરી શકે છે.